બોલો સાહેબ, કેમ પધાર્યા છો? બસ શેના માટે આવ્યા છો? તમે કયા પક્ષથી છો? તમે આવ્યા છો શેના માટે અને કોણ છો? તમારું આઈ કાર્ડ આપો. હા, ક્રાઇમ બ્રાન્ચમાંથી ભાવ આવીએ. આઈ કાર્ડ બતાવો. આઈ કાર્ડ તમે લઈ લે ગાડીમાં. ના તો ગાડી લેતા આવો પહેલા અને બોલો શું હતું? સરકારી ગાડી નહીં, હા. આઈ કાર્ડ ગાડીમાં છે, હા, તમને વાંધો આપી નહીં. દઈએ. અને શું હતું બોલો? બરાબર. હા રહ્યું બરો ને. એટલે મારે શું છે, કોર્ટ કેસમાં આગળ વધારવું હોય વાંધો ને નહીં, વાંધો તો નહીં. શું નામ તમારું? ડીબી કુમાર. ડીબી કુમાવત. બોલો ભાઈ. શું હતું? હા, એક મિનિટ હું લિસ્ટ જોઈ લઉં. હમ. ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે તમારે આવવાનું છે. બરાબર. ના પણ એ તમારે એના માટે થઈને મારા માટે પેલું જોઈએ તમારે. હા, એ બધું હા? મળી જશે લાવો આપને. વોર્ડન જોઈએ તમારું. બરાબર, એ બધું તમને હા, મળી જશે. અહીંયા જ લાવો ને જે બી પણ. છે. અહીંયા જ લાવો વોર્ડન. બરાબર, જે બી વોર્ડન લાવો મળી તમે. જશે. બરાબર, ચિંતા ના કરો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે આ લાઈવ ને એવું બધું બંધ કરો. તમને ના અમારી પણ વિનંતી એમ છે. નહીં, વોર્ડન જોઈશે યાર. એમને ના આવે ને વોર્ડન મારે તો. હું નથી. પોતે જ વકીલ છું, બાર કાઉન્સિલ નો મેમ્બર છું. મને ખબર છે વોર્ડન સિવાય તમે કઈ રીતે બોલાવો ભાઈ. અત્યારે આપ લાઈવ ના કરો એવી ના, ના. મારી તમને તમે નાસ્તો તો કરી લો તમારો પેલા. ચાલુ છે એક લાઈવ મિનિટ મને બતાવજો ખાલી આમ અંદર આ પરિસ્થિતિમાં કઈ એવું નથી, એમાં ચાલુ કઈ છે, ભૂલે ચાલુ નથી. ચાલુ જ છે. હવે એને Facebook સ્ટોપ કરો એવું કહીશું તમને. બરાબર. ના પણ એમાં એવું છે કે મને તમે વોરંટ આપો એટલે હું આગળ વાત કરું તમને. હા, આપણે તો વોરંટ ની જરૂર નથી તમ તારે. તો પછી બસ બેસો. આપણે તો. બેસીએ હા, તો તમારા અહીંયા ઘરમાં બેસો. તમે નાસ્તો કરી લો પેલા. ના ના, તમારું જે છે, નાસ્તો નહીં, અહીંથી તો તમારો મારે નાસ્તો પેલા કરી લો. એ તો પછી કરીશું. તમે જે માગશો આપી દે. ના વોરંટ આપો તમે, એટલે મને વાંધો નથી. એવું છે. હા. તમે પેલા નાસ્તો કરી લો. ના ના, નાસ્તો હા. તો પતી ગયું ભાઈ. હા, તમે નાસ્તો પેલા કરી લો. ખાવામાં કોઈનો એ ના હોય. ના તમે ના, નાસ્તો કરી લો. એ પછી તમે મારા આગળ. ઉપર ઉપકાર કરતા જ નથી. ના, મને ના, નાસ્તો ઉપકાર કરવાનું કરવાની કહીને. વાત નહીં. અરે પણ એ તો અમે જે બી- કરીશું, એ તો કરીશું. બરાબર, મારા એટલે ઘરનું તમે- હું કરીશું. એ કરી લો. ચલો. હમ. કઈ વાંધો નહીં, તમે નાસ્તો કરી લો આરામથી. નાસ્તો પતી ગયો જ મારો. બોલો હવે. બરાબર. અરે પતી પાણી ગયું. બાણી પી લો. એ તમે ના, ચા પણ- બા મૂકીને જ ઉભા થયા છો. એમ ના, ના, જોયું જ છે. ના, ના, ના. પેલા કરી લો તમારું જે ના પરવારવાનું. પણ હવે તમારું કામ. પછી હું તમને કહી દઈએ. હા, હા, ચાલુ રાખો તમે. હમ. કોઈ ટેન્શન નહીં. હા ભાઈ. હલો. कौन कौन है कौन है वो? मेरे बात कराओ. એમાં અરે, વાત કરો ને. આવવા દો. એક મિનિટ. એના પપ્પા થોડા બીમાર છે ને એટલે મારે અમને એમનું તમે લોકો આવશો ને તો એમને જમ્સ લાગી જશે એવું છે. બહારના અમે નથી બોલો. હા. નમસ્કાર મિત્રો, હું વિજય પટેલ, આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ. મિત્રો, આજે તારીખ થઈ છે 25 ઓગસ્ટ 2025. યાદ કરો 25 ઓગસ્ટ 2015 નો એ દિવસ કેવો ઐતિહાસિક દિવસ હતો. પાટીદારો માટે ખરેખર ગૌરવ લેવાય એવો એ દિવસ હતો. એ દિવસે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર 25 લાખ પાટીદારો પોતાની એક રજૂઆત કરવા માટે ભેગા થયા હતા અને એક એકતાનું પ્રતીક બનીને સાચા અર્થમાં સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો છીએ એવું પુરવાર કર્યું હતું. ગૌરવ અને છાતી ફૂલી રહી હતી એક એક પાટીદારની. પણ મિત્રો, સાંજ પડતા પડતા તો આખો આ દિવસ એક ગોઝારો દિવસ બની ગયો. રાત પડતા પડતા 14 પાટીદાર યુવાનોની હત્યા કરવામાં આવી પોલીસ દ્વારા ગોળીબારમાં. તો આજે એ શહીદોને યાદ કરીને હું એમને નમન કરું છું. મિત્રો, આજે જ નિકોલની અંદર ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે. ગુજરાતની અંદર એમની વિઝિટ હંમેશા આપણા માટે ઉમંગદાયક હોઈ શકે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જ્યારે મોદી સાહેબ અથવા અમિતભાઈ સાહેબ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અથવા કાર્યકર્તાઓને
પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવે છે અથવા હાઉસ અરેસ્ટ કરવામાં આવે છે. આવું કેમ? શેનો ડર છે? આપણો દેશ વિશ્વની અંદર સૌથી મોટો લોકશાહી દેશ છે અને જ્યારે જ્યારે લોકશાહીની વાત આવે છે ત્યારે ભારત હંમેશા આગળ રહે છે. આવા લોકશાહી દેશની અંદર શું વ્યક્તિઓ, શું વિરોધ પક્ષ પોતાની વાત પણ ન રજૂ કરી શકે? એટલા માટે એમને હાઉસ અરેસ્ટ અથવા એમને ડિટેન કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હું આ વાતને વખોડી નાખું છું અને સાહેબને કહેવા માંગુ છું કે સાહેબ તમને શેનાથી ડર છે? મિત્રો, આ કોઈ લોકશાહી જેવું આ દેશમાં હવે રહ્યું નથી. આને કહેવાય તાનાશાહી. અને હવે તો આ તાનાશાહી એટલી માથે ચડી છે કે રેડ તાનાશાહીમાં કન્વર્ટ થઈ રહી છે. તમે કોઈ પણ વાતનો વિરોધ કર્યો, તમે ગયા. ઇધર અમદાવાદ શહેરમાં, ગુજરાતમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવે એટલે કોંગ્રેસના કાર્યકરોએ ઘરમાં રહેવાનું, ઘરની બહાર નહીં નીકળવાનું, નહીં તો અટકાયત થાય, પોલીસ પકડી જાય. આજે કોંગ્રેસના પ્રવક્તા તરીકે, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે સવારે ઘરે હતો. સ્થાનિક પોલીસ આવી અને અટકાયત કરી છે. પોલીસને પૂછ્યું વાઘ ગુનો શું છે, તો વાઘ ગુનો એ છે કે અમદાવાદ શહેરના નિકોલમાં પ્રધાનમંત્રી આવે છે. પ્રધાનમંત્રી આવે છે એટલે કોઈ કોંગ્રેસનો કાર્યકર કે કોઈ કોંગ્રેસનો નેતા રોડ ઉપર કે બહાર દેખાવો ના જોઈએ, વિરોધ ના કરવો જોઈએ. આ પ્રકારની લોકતંત્રમાં અમદાવાદમાં, ગુજરાતમાં પરિસ્થિતિ છે. લોકતંત્રને જીવંત રાખવું હશે તો વિરોધ પક્ષને જીવંત રાખવો પડશે. વિરોધ પક્ષની જવાબદારી સવાલ પૂછવાની છે અને સત્તા પક્ષની જવાબદારી ક્યાંક ને ક્યાંક જવાબ આપવાની છે. તેનાથી એમને ભાગવું ના જોઈએ. મને એવું લાગે છે આ ધોળા દિવસે લોકતંત્રની હત્યા છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી આવવાના છે એ આવકાર છે, પણ પ્રધાનમંત્રી શ્રી આવે અને મનની વાત તો બહુ કરે પણ ક્યાંક જનતાના દિલની વાત સાંભળે એવી અપેક્ષા ગુજરાતની જનતા રાખી રહી છે. ગુજરાતમાં જે રીતે પ્રધાનમંત્રીને આગમન પહેલા પ્રજાને જે તકલીફ છે, પારાવાર મુશ્કેલી છે અને તંત્ર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોય, મંત્રી કે સંત્રી કોઈ વાત ન સાંભળે, કોર્પોરેશનના ચૂંટાયેલા ભાજપાના પ્રતિનિધિઓ વાત ન સાંભળે, ધારાસભ્યો વાત ન સાંભળે, તો પ્રજાના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે લોકતાંત્રિક રીતે પ્રધાનમંત્રીશ્રીને મળવા માંગે છે. પણ દુઃખ સાથે કહેવું પડે, ડરી ગયેલી ભાજપા સત્ય છુપાવવા માટે, એની રીત રસમો, ભ્રષ્ટાચારની રીત રસમો છુપાવવા માટે પોલીસને આગળ કરીને કોંગ્રેસના અમારા શહેરના અધ્યક્ષ સોનલબેન પટેલને સવારેથી એમના ઘરેથી અટકાયત કરવામાં આવી. અમારા પ્રદેશના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ, પાર્થિવરાજસિંહ કઠવાડિયા સહિતના અમારા શહેરના આગેવાનો, અમારા બાપુનગર વિસ્તારથી પ્રદેશના પ્રવક્તા નાથજીભાઈ દેસાઈ, વિપુલભાઈ પંડ્યા વેજલપુરથી, અમિતભાઈ નાયક વાડજ વિસ્તારથી અને અમારા હિતેન્દ્રભાઈ પીઠડિયા સહિતના આગેવાનોની પોલીસ સતત વિવિધ વિસ્તારોમાંથી અટકાયત કરી રહી છે. આ સંપૂર્ણ ગેરબંધારણીય છે, અલોકતાંત્રિક છે. પ્રજાનો અવાજ, જે પ્રજા ટેક્સ ભરે છે એને 1.5 મહિના સુધી પારાવાર મુશ્કેલી પડે. 1.5 ઇંચ વરસાદમાં રસ્તા ધોવાઈ ગયા, 3 દિવસ સુધી પાણી ભરાઈ જાય, પાણી દૂર ન થાય, રસ્તા વ્યવસ્થિત થાય અને પ્રજાનો આક્રોશ પારાવાર હતો. ત્યારે કોંગ્રેસ પક્ષે આ સમગ્ર બાબતને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરવાનું નક્કી કરેલું અને નિષ્પક્ષ તંત્ર સામે પ્રજાનો જે આક્રોશ છે એનો અવાજ બનવાનો કોંગ્રેસે લોકતાંત્રિક પ્રયાસ કર્યો. પણ દુઃખ સાથે કહેવું પડે કે ઠેર ઠેર પોલીસ બળ પ્રયોગ કરીને અમારા કાર્યકર્તાઓને નજરબંધ કરે, અટકાયત કરે, એમના ઘરે હાઉસ એરેસ્ટ કરે. આ કઈ પ્રકારની આપણે વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ? ત્યારે આપના માધ્યમથી હું કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે માંગ કરું છું કે પોલીસ તંત્રને ગમે તેટલો તમે બળ પ્રયોગ કરો, કોંગ્રેસ પક્ષ ગાંધી વિચાર લોકતાંત્રિક રીતે આ સમગ્ર બાબતની લડત ચાલુ રાખશે. પ્રજાને ન્યાય મળવો જોઈએ અને પ્રજાને ન્યાય આપવામાં નિષ્ફળ ભાજપાને જવાબ આપવાનો સમય પાકી ગયો છે. ત્યારે પ્રજાના આક્રોશને
વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ લોકતાંત્રિક કાર્યક્રમો ચાલુ રાખશે.